ચૂંટણી મુદ્દાઓ પર લડવામાં આવે છે. કોણે કેટલા કામ કર્યા તેની ચૂંટણી પૂર્વે ચર્ચા કરાતી હોય છે. નેતાઓ, રાજકીય પક્ષો પોતાના કરેલા કામો જનતા સમક્ષ મૂકતા હોય છે. વધુમાં પોતાના હરીફ ઉમેદવાર કે પાર્ટી પર એવા આરોપો કરાય છે કે તમે જનતા માટે કંઈ કામ નથી કર્યું, તમારી પાર્ટીએ પ્રજાલક્ષી કાર્યો કર્યા જ નથી. જો આ રીતે ચૂંટણી લડવામાં આવે તો સમજો કે આદર્શ પરિસ્થિતિ છે. પરંતુ ચૂંટણીમાં વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોના નામ, દેખાવ, ઉંમર, અટક, જાતિ, દેશ જેવા મુદ્દાઓને ચૂંટણી પ્રચારમાં લઈ લેવામાં આવે તો વાત અહીં છે અમેરિકાની ચૂંટણીની. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ હરીફ ઉમેદવાર છે અને આ વખતે ચૂંટણી પ્રચારમાં તેઓ તું મેં કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે મહાસત્તાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં કેવી રીતે એકબીજાનો મજાક ઉડાવી રહ્યા છે તેની વાત આ રિપોર્ટમાં કરવી. હું કમલા કરતાં તો ઘણો સારો લાગુ છું. આ શબ્દો છે અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મજબૂત દાવેદારના. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પેન્સિલ્વેનિયામાં પ્રચાર રેલીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ પર વ્યક્તિગત ટિપ્પણી કરી છે. ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધન કરતા કહ્યું કે હું કમલા કરતાં ઘણો વધારે સારો લાગુ છું. ટાઈમ મેગેઝિનના કવર પેજ પર કમલા હેરિસનો જે ફોટો હતો તેના આધારે ટ્રમ્પે આ પ્રતિક્રિયા આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસના ઉમેદવાર બનાવવા પર પણ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે બાઇડનને અચાનક શું થયું છે? મારી સામે તો જો બાઇડન ઉમેદવાર હતા અને હવે હું બીજી કોઈ વ્યક્તિ સામે મેદાને છું. આખરે આ હેરિસ કોણ છે? ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના હરીફ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ પર વ્યક્તિગત હુમલા કરવાની કોઈ તક છોડી નથી રહ્યા. ક્યારેક તેઓ કમલાના બદલે કમલા હેરિસ કહે છે તો ક્યારેક કમલા હેરિસના હસવા પર મજાક ઉડાવતા લાફિન કમલા પણ કહે છે. ડોનાલ્ડ ટ્રમ્પના કમલા હેરિસના દેખાવ પર કરાયેલી ટિપ્પણીઓનો જવાબ ડેમોક્રેટિક પાર્ટીએ આપ્યો છે. પાર્ટીની ચૂંટણી પ્રચાર ટીમે કહ્યું, ડોનાલ્ડ ટ્રમ્પની રેલી જ બદલાય છે પરંતુ શો તેનો એ જ જૂનો હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો ખતરનાક પ્રોજેક્ટ 2025ના એજન્ડા નથી વેચી શકતા, એટલા માટે અંગત પ્રહાર કરે છે. અગાઉ કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પની ઉંમરને લઈને પ્રહાર કરતા આવ્યા છે. પહેલા ટ્રમ્પ જો બાઇડનની ઉંમરને લઈને ઘેરતા હતા, હવે કમલા હેરિસ ટ્રમ્પને તેમની 78 વર્ષની ઉંમરને લઈને ઘેરી રહ્યા છે. આ ચૂંટણી પ્રચારમાં બંને પાર્ટીના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અમેરિકાની ચૂંટણીમાં બંને પાર્ટીઓ ખાસ મિડલ ક્લાસ પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે પોતાના ચૂંટણી પ્રચારમાં મધ્યમવર્ગીય પરિવારોના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું છે. કમલા હેરિસે ઇકોનોમિક પોલિસી રજૂ કરતા કહ્યું કે લાખો અમેરિકન પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. તેવા લોકોનું સ્વપ્ન પૂર્ણ કરવા અમે મદદ કરીશું અને ટેક્સને ઓછો કરવાની દિશામાં પણ કામ કરીશું. ગ્રોસરી અને અન્ય ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા પર પણ ફોકસ કરીશું. હેલ્થકેર અને ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ જેવી સુવિધાઓનો પણ વિસ્તાર કરીશું. અમેરિકામાં ચૂંટણી પહેલા જુદા જુદા સર્વે પણ કરવામાં આવી રહ્યા છે કે જેમાં એ નક્કી કરવામાં આવે છે કે કોણ અમેરિકાની ચૂંટણી જીતવામાં પ્રબળ દાવેદાર છે. અગાઉના કેટલાક સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરિસ કરતાં રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ હતા. હવે એક નવો સર્વે સામે આવ્યો છે જેમાં કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં આગળ વધી ગઈ છે. આ સર્વે મુજબ અડધા કરતાં વધુ અમેરિકન્સની પસંદ કમલા હેરિસ બની રહી છે. એક દલીલ મુજબ જો બાઇડનના હટ્યા બાદ કમલા હેરિસ ઉમેદવાર બની અને તેમના ચૂંટણી જીતવાની શક્યતા વધતા ટ્રમ્પ તેમના પર અંગત પ્રહાર કરી રહ્યા છે. 5 નવેમ્બરે ચૂંટણી યોજાશે અને તે બાદ પરિણામ આવતા ખબર પડી જશે કે કોણ મહાસત્તા અમેરિકાનું સુકાન સંભાળશે. પરંતુ ત્યાં સુધી બંને ઉમેદવારો વચ્ચે તું મેં યથાવત રહેવાની છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.